સ્ટાર્ટ। આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટે ઘડવામાં આવેલા જાહેર પરીક્ષાઓમાં અન્યાયી ઉપાયો નિવારણ કાયદા અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી। સંબંધિત મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં વિવિધ ભરતી પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીક જેવી ઘટનાઓને કારણે યુવાનોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે। સરકારનો હેતુ પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા ઊભી કરવાનો છે। આ કાયદા દ્વારા સંગઠિત ગેરરીતિ, પ્રશ્નપત્ર લીક, નકલી ઉમેદવારો, ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો દુરુપયોગ તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે। મંત્રીએ જણાવ્યું હતું કે પ્રામાણિક મહેનત કરનાર ઉમેદવારોના હિતનું રક્ષણ કરવું સરકારની પ્રથમ જવાબદારી છે। ચર્ચામાં ભાગ લેતા કેટલાક સભ્યોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિના બનાવોને કારણે લાખો ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવાની ફરજ પડી હતી। તેના કારણે સમય, નાણાં અને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો હતો। સભ્યોએ જણાવ્યું હતું કે માત્ર કડક કાયદો પૂરતો નથી, પરંતુ પરીક્ષા પ્રક્રિયાના દરેક તબક્કે ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ પણ જરૂરી છે। પ્રશ્નપત્રની સુરક્ષા, ડિજિટલ દેખરેખ, બાયોમેટ્રિક ઓળખ અને સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। સરકારને રાજ્યો સાથે સંકલન વધારી એક સમાન ધોરણો અમલમાં મૂકવાની પણ ભલામણ કરવામાં આવી હતી। સરકાર પક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે નવા કાયદા હેઠળ સંગઠિત રીતે ગેરરીતિ આચરનારાઓ સામે કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે કાયદાનો હેતુ કોઈ નિર્દોષ ઉમેદવારને સજા કરવાનો નથી, પરંતુ ગેરરીતિના ષડયંત્રમાં સામેલ વ્યક્તિઓ અને સંગઠનો સામે અસરકારક કાર્યવાહી કરવાનો છે। ચર્ચા દરમિયાન એ પણ જણાવાયું હતું કે તપાસ એજન્સીઓને જરૂરી સત્તા આપવામાં આવી છે, જેથી ગુનાની ઝડપી તપાસ થઈ શકે અને દોષિતોને સમયસર સજા મળી શકે। સભ્યોએ યુવાનોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે પારદર્શિતા અને જવાબદારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી। ચર્ચાના અંતે સંબંધિત મંત્રીએ સભ્યો દ્વારા કરવામાં આવેલા સૂચનો બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે પરીક્ષા પ્રણાલીને વિશ્વસનીય બનાવવી સમયની માંગ છે। સરકાર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન વધારી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે તેમજ પરીક્ષા સંચાલન સાથે જોડાયેલી સંસ્થાઓને વધુ જવાબદાર બનાવશે। અધ્યક્ષશ્રીએ ચર્ચા પૂર્ણ થયેલી જાહેર કરીને ગૃહને નિર્ણયની પ્રક્રિયા તરફ આગળ વધવા જણાવ્યું હતું। તેમણે તમામ સભ્યોને ગૃહની ગૌરવપૂર્ણ પરંપરા જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ત્યારબાદ ગૃહની કાર્યવાહી નિર્ધારિત સમય સુધી સ્થગિત કરવામાં આવી હતી।